બકરી ઈદના તહેવાર પર ગેરકાયદે કતલ પર પ્રતિબંધની માંગ. સુરત ભાજપના કોર્પોરેટર અશોક શાહનો મહાનગરપાલિકા કમિશનરને પત્ર. નિયમોનો ભંગ કરીને કેટલાક સ્થાને ગેરકાયદે કતલ થતા હોવાની વાત તેમણે કરી છે. સાથે જ કહ્યું કે બકરી સિવાયના પશુના કતલ એ કાયદાનું ઉલ્લંઘન. પશુઓના કતલ માટેના નિયમોનું પાલન થતું નથી. નિર્દોષ પશુઓના કતલ અટકાવવા માટે કાર્યવાહી થાય, તેમણે આ માંગ કરી છે. એ આવેદનની અંદર અમે એ દર્શાવ્યું છે કે બકર ઈદ નિમિત્તે બકરા સિવાય અન્ય જે જીવ પશુઓ છે, જેવા કે પાડા છે, ભેંસ છે અને ગૌ માતા છે, એવા પ્રાણીઓની કતલ નહીં થાય એવી બાબતને પૂરતું ધ્યાન રાખવું. એટલે કે કાયદા અને વ્યવસ્થાને ઉપરવટ નહીં જઈને અન્ય પ્રાણીઓની કતલ નહીં થાય એ બાબતનું અચૂક ધ્યાન રાખવું. સાથે સાથે અન્ય જે પ્રાણીઓ છે અને આ જે બકરા ઈદ છે, જે બકરને કતલ કરવામાં આવે છે એ જાહેરમાં નહીં થાય, એટલે કે એપાર્ટમેન્ટોની નીચે, સોસાયટીઓની નીચે કે ખુલ્લી જગ્યામાં નહીં થાય. સુરત મહાનગરપાલિકા દ્વારા જે જગ્યા કતલ કરવા માટેની વ્યવસ્થા કરી આપી છે એ જગ્યાની અંદર થાય એ બાબતનું પૂરતું ધ્યાન રાખે એવું આજરોજ અમે આવેદનપત્ર આપવા આવ્યા છે. આવતીકાલે બકરા ઈદ છે, એ અનુસંધાને અમે સુરત શહેરના તમામ